તાપી જિલ્લાના બુહારી નજીક આવેલા વીરપુરમાં આજે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજના ગેટ સામે એકત્રિત થયા અને ઉનાઈ બુહારીને જોડતા મુખ્ય માર્ગ પર બેસી જઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બુહારીના વીરપુરમાં કોલેજના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓમાં રોષ. કોલેજના ગેટ સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા. તાપી જિલ્લાના બુહારી નજીક આવેલા વીરપુર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વીરપુર ખાતે એકત્રિત થયા હતા અને પોતાની માંગણીઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ વીરપુર ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત વીરપુર કોલેજના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરી રહ્યા હતા. તેમ છતાં માંગણીઓનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોલેજના ગેટ સામે ઉનાઈ બુહારીને જોડતા મુખ્ય માર્ગ પર બેસી ગયા હતા અને રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનની જાણ થતાં માનવ કલ્યાણ ટ્રસ્ટના સૂરજ દેસાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી અને આશ્વાસન આપ્યા બાદ વિદ્યાર્થીઓએ રસ્તા પરથી હટી આંદોલન સમેટ્યું હતું. મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા કંઈક વચ્ચેનો રસ્તો નીકળે છે. મેનેજમેન્ટે 30/9 સુધીની બાંયધરી આપી છે અને એમણે કીધું છે લેખિતમાં જે 10 માંગણી છે સ્વીકારી લીધી છે અને એના માટેની સહમતિ બની છે. અત્યારે બધા જ જેનજી જે રસ્તો રોકીને બેઠા તે ઉભા થયા છે. સુરજભાઈ શું કહેશો? વિદ્યાર્થીઓની જે માંગણી હતી, મુખ્ય માંગણી કે જે એમની સુવિધા માટેની, એ તમામ 10 માંગણી અમે સ્વીકારી લીધી છે. એ તો સવારથી જ સ્વીકારી હતી. અને જે વિદ્યાર્થીઓ છે બધા અમારા જ ઘરના વિદ્યાર્થીઓ છે, બધા વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા, નાનપણથી અહીં ભણીને મોટા થયા છે વિદ્યાર્થીઓ. પ્લે ગ્રુપ થી માસ્ટર સુધી 3000 સ્ટુડન્ટ અહીં ભણે છે. અને થોડી ઘણી સુવિધાનો અભાવ કઈક વિસંગતતાને કારણે હશે અને 30/9 સુધીમાં તમામ વિદ્યાર્થીઓની સુવિધા પૂરી કરવાનો નિર્ણય અમે સંસ્થા દ્વારા કર્યો છે. અને આ વિદ્યાર્થીઓ હજુ પણ એવું નથી કે એમણે જે 10 માંગણી કરી એ પૂરી કરવાની છે. હજુ પણ કઈ વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત હશે, એની યોગ્ય માંગણી હશે તો એને 100% અમે પૂરી કરીશું. આપણે સુરજભાઈ સાથે વાત કરી, જે સંસ્થાનું આખું મેનેજમેન્ટ કરે છે. એમણે કીધું છે કે 30/9 સુધીમાં સમગ્ર જે માંગણી છે સ્વીકારાઈ છે અને જો હજુ પણ કદાચ વિદ્યાર્થીઓની માંગણી વધારે કંઈક હશે તે પણ એમણે કીધું છે કે પણ આવનાર સમયમાં સ્વીકારી લેવામાં આવશે એવી એમણે બાંયધરી આપી છે. અને બધા જ વિદ્યાર્થીઓ અત્યારે આંદોલન પૂરું કરી અને ફરી રસ્તાને ખુલ્લો કરી દીધો છે. અને જે સવારથી બેઠા હતા, અત્યારે 3 વાગ્યા છે, સવારથી 4 કલાક જેટલા સમયથી જે આંદોલન હતું એ આંદોલન હવે જેનજી આંદોલન હતું, બુહારીનું જેનજી આંદોલન હતું કોલેજનું, એ પૂરું થયું છે. બુહારી મોરારજી રણછોડજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જે જેનજી આંદોલન હતું એ હવે પૂર્ણતાની આરે છે અને અત્યારે માંગણી 30/9 સુધી સ્વીકારાઈ જશે એવી બાંયધરી આપવામાં આવી છે અને બધા જાય છે. મળતી માહિતી મુજબ સ્થાનિક ધારાસભ્ય મોહન તોડિયા પણ વિદ્યાર્થીઓને સમજાવવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓના આંદોલનને પગલે ઉનાઈ બુહારી મુખ્ય માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થઈ હતી. જો કે સમજાવટ બાદ વિદ્યાર્થીઓ રસ્તા પરથી હટી જતા સ્થિતિ સામાન્ય બની હતી. હવે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને પડતર માંગણીઓનો સમયસર ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે માત્ર આશ્વાસન નહીં પરંતુ તેમની માંગણીઓનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. ગામિત હિનલ. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ છે છોકરાઓ માટે ટોયલેટની સુવિધા નહીં, છોકરીઓના છે પણ તે ક્લીન રહેતું નથી, કચરા પેટી પણ નહીં અને પાણીની પણ અસુવિધા છે. બીજી શું માંગ છે તમારી અત્યારે? સ્કોલરશિપ, અમુક વિદ્યાર્થી લોકોની સ્કોલરશિપ નહીં આવી. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીને મળી નથી? અમુક વિદ્યાર્થીને મળી છે, અમુકને નહીં મળી. એવું કેવું કે અત્યારે દરેક વિદ્યાર્થી કોલેજમાં ભણે છે, ઘણાને મળી છે ને ઘણાને નથી. હા, અમે રજૂઆત કરેલી પણ તેનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. વીરપુર કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓએ મામલતદાર, કલેક્ટર શ્રી, ટ્રસ્ટી મંડળ આવેદન પત્ર આપ્યા હતા. યુનિવર્સિટીએ પણ આવેદન પત્ર આપ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓની વાત કોઈએ ધ્યાનમાં લીધી ન હતી અને એના માટે આજે વીરપુર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે અને નારાબાજી કરીને ચક્કા જામ કર્યા છે. મુખ્ય માંગણી છે કે તમે જાહેર ટોયલેટ આપો, શુદ્ધ પાણી આપો,
ક્લાસરૂમોમાં પંખા નથી તો તમે પંખા આપો, કોમ્પ્યુટર લેબ આપો, અને મુખ્ય માંગણી કે આ કેમ્પસ બે ભાગમાં વહેંચાયેલું છે, વચ્ચેથી હાઈવે જાય છે, વિદ્યાર્થીઓને એમના કેમ્પસની બહાર કાર્યાલય હોય ત્યાં જવું પડે છે. એને લઈને વિદ્યાર્થીઓમાં ઉગ્ર આક્રોશ છે અને વિદ્યાર્થીઓ હંમેશા એમની જે તકલીફો છે એ તંત્રને પણ જણાવી છે, ટ્રસ્ટીઓને પણ જણાવી છે, પણ કોઈ એમનું સાંભળતું નથી. આજે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરતા તેઓએ બધી જ બાહેધરી આપી છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ કામો કરી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓએ પણ એવી જ આશા અને અપેક્ષા રાખી છે કે અમારા ભણતરની સાથે અમારું જીવનનું ઘડતર થાય એના માટે જે અમારી રજૂઆત હતી એ ફળી એવું દેખાય છે. પરંતુ 30 સપ્ટેમ્બરે જ ખબર પડશે કે શું વિદ્યાર્થીઓને એમની જે તકલીફ છે એ દૂર કરવામાં આવી છે. એની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં જેટલી પણ કોલેજો આવેલી છે અને એમાં આવી રીતે જેટલા પણ ટ્રસ્ટો છે, મને લાગે છે આટલા વર્ષથી કોલેજો ચાલે છે તો એમાં જે પાયાની સુવિધાઓ વગર કોલેજો ચલાવવામાં આવે છે, સરકારની ગ્રાન્ટ લેવામાં આવે છે, તો મીડિયાના માધ્યમથી પણ કહેવાનું થાય કે જે ગ્રાન્ટો મળે છે એમાં વિદ્યાર્થીઓના હિત માટે ઉપયોગમાં થાય અને જે ભૌતિક સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવે. અને જો આ જે માંગણીઓનો એમણે સ્વીકાર કર્યો છે એ 30 સપ્ટેમ્બર સુધીમાં ન થાય, એમણે લેખિતમાં બાંહેધરી આપે છે, ન થાય તો ફરીથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.